હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં MBBS માટે તમારી સરકારી મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ અથવા જીમસ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કેટલા માર્ક પર તમને આ વર્ષે એટલે કે 2026માં એડમિશન મળી રહેશે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો વિડીયોને શરૂ કરીએ. જો જે બી વિદ્યાર્થીઓ ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. તમને આ ચેનલ ઉપર ગુજરાતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ઓનલાઈન પિન પરચેસ કઈ રીતે કરવો તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું લઈ જવું, કઈ પ્રકારની પ્રોસેસ હોય છે મેડિકલ એડમિશન પ્રોસેસની, તમામ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBS માટે તમારું કેટલું કટ ઓફ રહેવાનું છે કેટેગરી વાઇઝ તે આ મુજબ છે. જો ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 550થી લઈને 560 માર્ક્સ સુધીને રહેવાનું છે અને 560 કરતાં વધુ છે તે બધા જ વિદ્યાર્થીઓ સેફ ઝોનમાં આવે છે. EWS માટેની વાત કરીએ તો EWS માટે 545થી લઈને 555 સુધીનું કટ ઓફ રહેવાનું છે અને 555 કરતાં જે વિદ્યાર્થીઓને વધુ માર્ક છે તેઓ સેફ ઝોનમાં આવે છે. સેફ ઝોનમાં આવે છે મતલબ કે તેમનું શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન થઈ જશે. OBC અથવા ACBCની વાત કરીએ તો તેમાં 540થી લઈને 550 સુધીનું એક્સપેક્ટેડ કટ ઓફ રહેવાનું છે આ વર્ષે અને 550 કરતાં વધુ માર્ક છે તેઓને MBBSમાં એડમિશન મળી રહેશે OBC કેટેગરીમાં. અને SC કેટેગરીની વાત કરીએ તો તેમને 485 માર્કથી લઈને 495 સુધીનું કટ ઓફ રહેવાનું છે. 495 કરતાં જે વિદ્યાર્થીઓ વધારે ધરાવે છે SC કેટેગરીમાં તેમને શ્યોર એડમિશન મળી રહેશે. 375 માર્કથી લઈને 385 માર્કનું કટ ઓફ રહેવાનું છે ST કેટેગરીનું અને તેમને 385 કરતાં વધુ માર્ક છે ST કેટેગરીમાં તો તેમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. તો હવે આ જ રીતે આપણે કેટેગરી વાઇઝ જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે જીમસ મેડિકલ કોલેજમાં ઘણું ખરું કટ ઓફ નીચું જાય છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કરતાં. અને મેં તમને આના પહેલાંના વિડીયોમાં પણ જણાવેલું છે કે આ વર્ષે તમારું કટ ઓફ ઘણું ખરું નીચું જશે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર આ મુજબનું કટ ઓફ નહીં રહી શકે, કારણ કે જો હું મારી વાત કરું તો આ વર્ષે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ 550થી લઈને 549 માર્કમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એક માર્કના ડિફરન્સમાં જે 2025માં જેટલા વિદ્યાર્થીઓ હતા તેના કરતાં 2026માં ઘણા ખરા ઓછા વિદ્યાર્થીઓ છે. એટલે તમે કટ ઓફ આ મુજબ જોવાનું હોય છે, કારણ કે માર્ક પરથી તમે કટ ઓફ ડિસાઇડ ના કરી શકો કેટલા માર્કે એડમિશન મળશે કેટલા માર્કે નહીં મળે. આ તો ફક્ત એ વિદ્યાર્થીઓ માટે છે કે તેઓનું કન્ફર્મ થઈ જાય કે તેઓ સેફ ઝોનમાં આવે છે. તો જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમસ મેડિકલ કોલેજમાં તમારે ઓપન કેટેગરી માટે 510થી લઈને 520 માર્ક સુધી જોશે અને 520 કરતાં જે વિદ્યાર્થીઓને વધુ માર્ક છે ઓપન કેટેગરીમાં તેમને શ્યોર એડમિશન મળી રહેશે. EWSમાં પણ 505થી લઈને 515 માર્ક જોશે અને 515 કરતાં વધારે સ્કોરવાળા વિદ્યાર્થીઓ સેફ સ્કોરમાં આવે છે. ACBC અથવા OBCની વાત કરીએ તો તેમાં તમારે 510 કરતાં વધારે માર્ક જોશે. અને જો જીમસમાં મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં તમારે 435થી લઈને 445 સુધીના માર્ક જોશે અને 445 કરતાં વધુ માર્ક હશે તેઓ સેફ ઝોનમાં આવે છે મેનેજમેન્ટ કોટા માટે. જીમસમાં કટ ઓફમાં તમારે 30 માર્ક સુધી જેટલો વધારો થઈ શકે છે. જીમસમાં ઘણું ખરું કોમ્પિટિશન જોવા મળે છે એટલે તમારો માર્કમાં વધારો થઈ શકે છે, પરંતુ આ વખતે માર્કની વાત કરીએ તો માર્કમાં ઘણો ખરો વધારો થાય છે, પરંતુ રેન્ક તે મુજબ જ હોય છે જે મુજબ 2025માં હતા તે મુજબ જ રહેવાના છે. તો આ વખતે તમારો રેન્ક ડિસાઇડ કરશે કે તમને એડમિશન ક્યાં મળશે.
મેં આની પહેલાંના વિડીયોમાં પણ તમને જણાવેલું છે કે રેન્ક પરથી તમને ક્યાં મેડિકલ કોલેજમાં એડમિશન મળશે, તો તે વિડીયો ના જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ, અને એ ફક્ત ગવર્મેન્ટ કોટા માટે જ. અહીં મેનેજમેન્ટ કોટા માટેની મેં વાત નથી કરેલી. મેનેજમેન્ટ કોટા માટે તમારે ફક્ત ક્વોલિફાઈંગ માર્ક હોય તો બી ઘણી ખરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એડમિશન આપી દે છે, કારણ કે ત્યાં ઘણી ખરી ફી ખૂબ જ હાઈ હોય છે. પર યર તમારે 9 લાખથી લઈને 12 લાખ સુધીની તમારી ફી હોય છે. એટલે તમે જોઈ શકો છો કે અંદાજિત 60થી 70 લાખ જેટલો ખર્ચો તમારે MBBS માટે આવે છે. અને ઘણા ખરા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા પણ નથી. અને આ વખતનું કટ ઓફ જોઈએ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટા માટે, તો તમારે 425થી લઈને 435 માર્ક ઓપન કેટેગરીના સ્ટુડન્ટને જોશે. EWS માટે તમારે 410થી લઈને 420 માર્ક સુધીના જોશે. SC માટે 410થી લઈને 420 માર્ક જોશે. અને ST માટે તમારે 285થી લઈને 295 માર્ક સુધીના જોશે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં, એ પણ જનરલ કોટામાં, એટલે કે ગવર્મેન્ટ કોટામાં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારો NEET 2026માં કેટલો સ્કોર છે તે જરૂરથી જણાવજો. અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે તમને ગુજરાતમાં કાઉન્સેલિંગ કઈ રીતે કરવું તે ના ખબર હોય તો તમને આ ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. તમારે કોઈપણ પ્રકારનો પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાવાની જરૂર નથી. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.